નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે ચેપ્ટર 14 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 14.4 ના દાખલાનો અભ્યાસ કરીશું. તેનો પહેલો દાખલો છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે. એક આવૃત્તિ વિતરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. એક કારખાનું છે, એમાં 50 કારીગરો એટલે કે કર્મચારીઓ કામ કરે છે અને એમનું દૈનિક વેતન એટલે કે એક દિવસનો પગાર દર્શાવે છે. તો દૈનિક વેતન આપ્યું છે અને કામદારોની સંખ્યા આપી છે. દૈનિક વેતન જે 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180, 180 થી 200 અને કામદારોની સંખ્યા છે 12, 14, 8, 6 અને 10. હવે ઉપરના આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો ઓજીવ દોરો. થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં આને શું કરવાનું છે? ફેરવવાનું છે અને એનો ઓજીવ દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આને થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં ફેરવી દઈએ. તો થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં ફેરવવું હોય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, પહેલો વર્ગ જુઓ 100 થી 120, 100 થી લઈને 120. તો આમાં હું એવું ના લખી શકું 100 થી ઓછા, કારણ કે 100 થી ઓછું વેતન તો કોઈનું છે જ નહીં. જુઓ 100 થી 120 છે એટલે આપણે સૌથી પહેલા શું લેવું પડે? અહીંયા 120 લેવા પડે. એટલે ધ્યાન રાખવાનું, થી ઓછા આવે તો આપણે સૌથી પહેલા ઉધ્વ સીમા લેવાની. બધા વર્ગની શું લેવાની? ઉધ્વ સીમા. જુઓ આ બધી ઉધ્વ સીમા છે, તો આ ઉધ્વ સીમા જ લેવાની હોય. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ કરીશું કે 120 થી ઓછા. શું છે? 120 થી ઓછા. 120 થી ઓછા. 120 થી ઓછું વેતન કોનું હોય? તો જુઓ 100 થી 120 છે, તો 120 થી ઓછું વેતન એટલે કે 100 અને 120 ની વચ્ચે જ થયું. તો 120 થી ઓછું વેતન હોય એવા કામદારોની સંખ્યા કેટલી છે? 12 જ છે. તો અહીંયા 12 આવી જશે. હવે 120 પૂરું થઈ ગયું. હવે મેં તમને કીધું ઉધ્વ સીમા જ લેવાની હોય. હવે 140 થી ઓછું અથવા 140 થી ઓછું. તો 140 થી ઓછું વેતન કોનું હોય? તો ભાઈ 100 થી 120 નું વેતન પણ 140 થી ઓછું જ કહેવાય અને 120 થી 140 છે એનું પણ 140 થી ઓછું જ કહેવાય. એટલે આ બંને આવશે. એટલે 12 અને 14 આ બંને આવશે. તો આ બંનેનો સરવાળો થાય 12 પ્લસ 14 એટલે કેટલા આવે? 26 આવે. હવે 160 થી ઓછા અથવા તો 160 થી ઓછું. તો 160 થી ઓછામાં આ ત્રણેય આવશે. 12 + 14 + 8 એટલે 12 ને 14 26, 26 + 8 26 પ્લસ 8 34 આવશે. હવે 180 થી ઓછું અથવા તો 180 થી ઓછા, તો એમાં આટલું તો આવશે 12, 14, 8 અને આ 6 પણ આવશે. એટલે કે 34 તો હતા જ. 34 + 6 40. અને હવે 200 થી ઓછા. 200 થી ઓછા, તો 200 થી ઓછામાં બધા આવી જશે. એટલે વધ્યું કયું? 10 જ વધ્યું. તો 40 + 10 = 50. તો એકદમ ઈઝી છે, બધું ઉમેરતા જવાનું. જુઓ પહેલામાં 12 આવે, બીજામાં 12 + 14 એટલે 26 આવે છે. 26 બરાબર. પહેલામાં 12 આવે, 12 ને 14 26 આવે. ત્રીજામાં 26 માં 8 ઉમેરો તો 34 આવે બરાબર. પછી 34 માં 6 ઉમેરો તો 40 આવે. 40 માં 10 ઉમેરો તો 50 આવે બરાબર છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણું થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓજીવ દોરવાનો છે. તો ઓજીવ દોરવા માટે એક જ વસ્તુ બહુ અગત્યની છે, ક્રમયુક્ત જોડ બનાવવી પડે. શું બનાવવી પડે? ક્રમયુક્ત જોડ. અને આ ક્રમયુક્ત જોડ આપણે કઈ રીતના બનાવીશું? તો એક વસ્તુ યાદ રાખો, આપણે કયા પ્રકારનો ઓજીવ દોરવાનો છે? થી ઓછા પ્રકારનો. બે પ્રકારના ઓજીવ આવે, થી ઓછા પ્રકારનો આવે અને થી વધુ પ્રકારનો પણ આવે. આગળના લેક્ચરમાં આપણે બંને પ્રકારના ઓજીવ દોરીને એનો મધ્યસ્થ શોધ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આમાં થી ઓછા પ્રકારનો ઓજીવ દોરવાનો છે. તો થી ઓછા પ્રકારના ઓજીવમાં ધ્યાન રાખજો, x અક્ષ પર ઉધ્વ સીમા આવે અને y અક્ષ પર શું આવે? સંચયી આવૃત્તિ. તો આ રીતે આપણે શું બનાવી દેવાની? એની ક્રમયુક્ત જોડ બનાવવી પડે. ખ્યાલ આવે છે? બરાબર. તો ક્રમયુક્ત જોડ બનાવી દઈએ. તો બધી જ ક્રમયુક્ત જોડ હવે આપણે લખી દેવાની. તો ક્રમયુક્ત જોડ લખી દઈએ. તો બધી જ ક્રમયુક્ત જોડ લખી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો બધી ક્રમયુક્ત જોડ પહેલા લખી દઈશું. તો ક્રમયુક્ત જોડ લખી દઈએ.
તો જુઓ કઈ રીતના ક્રમયુક્ત જોડ લખવાની તમને ખ્યાલ આવી જ ગયો હશે. એક્સ અક્ષ પર શું મૂકી દેવાનું? ઉધ્વસીમા. તો ચલો 100 થી 120 ની ઉધ્વસીમા કેટલી? 120. તો 120 પહેલા મૂકી દેવાના, બરાબર છે. અને એની સંચય આવૃત્તિ મૂકવાની. તો 120 ની સંચય આવૃત્તિ કેટલી થાય? 12 જ થવાની. ચલો આની ઉધ્વસીમા 120 થી 140 ની 140, એની સંચય આવૃત્તિ કેટલી થાય? 12 + 14 એટલે કેટલી થાય? 26 થવાની. 140 થી 160 એટલે 160, એની સંચય આવૃત્તિ તો આ ત્રણેયનો સરવાળો 26 ને 8 34 થવાની. પછી 180 સંચય આવૃત્તિ 40, પછી 200 સંચય આવૃત્તિ 50. તો આ વિદ્યાર્થી મિત્રો થઈ ગઈ ક્રમયુક્ત જોડ. વિદ્યાર્થી મિત્રો આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તો બનાવી દીધું અને ક્રમયુક્ત જોડ પણ લખી દીધી છે. હવે આપણે ઓજીવ દોરીશું. તો સૌથી પહેલા આલેખમાં ક્રમયુક્ત જોડ લખી દેવાની, જે આગળ આપણે લખી હતી એ જ છે. 120 12, 140 26, 160 34, 180 40 અને 200 અને 50. હવે આલેખમાં આપણે સૌથી પહેલા તો એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર ઉધ્વસીમા લેવાની, એટલે કે દૈનિક વેતન આપ્યું છે રૂપિયામાં એ, અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ લેવાની. ફરી એકવાર એક્સ અક્ષ ઉપર શું લેવાનું? ઉધ્વસીમા, અને વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ. તો ઉધ્વસીમા જોઈ લેવાની. જુઓ 120, 140, 160, 180 અને 200. તો એ પહેલા લખી દેવાની. 120 થી શરૂઆત કરીએ છીએ, તો શરૂઆત આપણે ડાયરેક્ટ 120 થી કરીએ છીએ, એટલા માટે અહીંયા ખંડિત રેખા કરી દીધી મેં, જેને કિંક કહેવાય. બરાબર, ધોરણ 9 માં આપણે શીખી ગયા છીએ. કારણ કે 0 થી આપણે ડાયરેક્ટ 120 ઉપર કૂદકો મારીએ છીએ, બરાબર, છલાંગ લગાવીએ છીએ. તો વચ્ચેના બધી જે સંખ્યાઓ છે એ આ કિંકમાં આવી જશે. તો 120, 140, 160, 180 અને 200. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લેવાનું સંચય આવૃત્તિ. જુઓ 12, 26, 34, 40 અને 50. એટલે મોટામાં મોટી સંચય આવૃત્તિ કેટલી? 50. તો આપણે 50 સુધી જવું છે, તો અહીંયા 10 10 નું આપણે અંતરાલ લઈ લઈશું. તો 10, 20, 30, 40, 50 ને 60. હવે એક સરળ કામ કરવાનું છે, આલેખ દોરવાનું. તો 120 અને 12. તો 120 અને 12 એકદમ ઈઝી જ છે. 120 અને 12 તો ક્યાં આવશે? અહીંયા આવશે. 140 અને 26. તો 140 અને 26. તો જુઓ 140, 21, 22, 23, 24 નહીં 22 બે બે નું થશે ને અહીંયા, કારણ કે 20 થી 30 છે એટલે. તો 140, 22, 24 અને 26. બરાબર, અહીંયા 20 થી 30 લીધું છે, એટલે જે એક ખાનું છે કેટલા? બે સંખ્યા બરાબર કહેવાય. અહીંયા 20 આવે તો અહીંયા 22 આવે, અહીંયા 24 આવે ને અહીંયા 26 આવે. 160 અને 34. તો 160 અને 34. 160 અહીંયા આવશે અને 34 એટલે જો અહીંયા 30 છે, 30 ને 2 32 ને 2 34. 180 અને 40. 180 અહીંયા આવે અને 40 અહીંયા આવે. અને 200 અને 50. તો 200 અને અહીંયા આવશે 50. હવે આને આપણે જોડી દઈશું. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સંચય આવૃત્તિ વિતરણનું ઓજીવ વક્ર. આ કયા પ્રકારનો વક્ર છે? તો આ થયો થી ઓછા પ્રકારનો ઓજીવ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણી શકાય. આનો તમે આલેખમાં પણ આને ઉતારી લેજો. બરાબર, તો આના પછી આપણે બીજો દાખલો જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો. એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાપ્તરી તપાસ કરી. દાપ્તરી તપાસ એટલે કે મેડિકલ ટેસ્ટ અથવા તો મેડિકલ ચેકઅપ કહેવાય જેને. એ કર્યું. બરાબર, હવે એમના વજન નીચે પ્રમાણે નોંધાયા. તો વજન આપ્યા છે કિલોગ્રામમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા. 38 કરતા ઓછું વજન એક પણ વિદ્યાર્થીનું નથી, એટલે 38 કરતા ઓછું 0, 40 કરતા ઓછું 3, 42 કરતા ઓછું 5 વિદ્યાર્થીઓનું વજન છે, 44 કરતા ઓછું 9 વિદ્યાર્થીઓનું છે, 46 કરતા ઓછું 14 વિદ્યાર્થીઓનું છે, 48 કરતા ઓછું વજન 28 વિદ્યાર્થીઓનું છે, 50 કરતા ઓછું વજન 32 વિદ્યાર્થીઓનું છે અને 52 કરતા ઓછું વજન 35 વિદ્યાર્થીઓનું છે. હવે કીધું છે શું કે આપેલ માહિતી પરથી થી ઓછા પ્રકારનો ઓજીવ દોરો. તો પહેલા આપણે થી ઓછા પ્રકારનો ઓજીવ દોરવો પડશે. તેના ઉપરથી
તેના ઉપરથી વજનનો મધ્યસ્થ મેળવો. શું કીધું છે? તેના ઉપરથી વજનનો મધ્યસ્થ મેળવો. બરાબર? તો તેના ઉપરથી વજનનો મધ્યસ્થ મેળવો અને આલેખ પરથી આ મેળવેલા પરિણામનો સૂત્રનો ઉપયોગ કરીને ચકાસો. એટલે પછી જે મધ્યસ્થ મળે છે એને આપણે પાછું જે મધ્યસ્થનું સૂત્ર મૂકતા હતા એ સૂત્રનો ઉપયોગ કરીને જવાબ ચકાસવાનો કે આલેખ પરથી જે જવાબ મેળવ્યો એ અને જે સૂત્રનો ઉપયોગ કરીને જવાબ મેળવ્યો એ બંને સરખા આવે છે કે નહીં. બરાબર? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણું ફોકસ આના ઉપર રાખીએ. થી ઓછા પ્રકારનો ઓજીવ દોરી દઈએ પહેલા. હવે થી ઓછા પ્રકારના ઓજીવમાં મેં તમને કીધું હતું શું ધ્યાન શું રાખવાનું? બે વસ્તુની ધ્યાન રાખવાની. એક્સ અક્ષ પર શું લેવાનું? એક્સ અક્ષ પર ઉધ્વસીમા લેવાની. બરાબર ને? અને વાય અક્ષ પર શું લેવાનું? વાય અક્ષ પર લેવાની સંચય આવૃત્તિ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક્સ અક્ષ પર શું લેવાનું છે? ઉધ્વસીમા. અને વાય અક્ષ પર શું લેવાનું છે? સંચય આવૃત્તિ. તો આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમયુક્ત જોડ લઈ લઈશું. તો ક્રમયુક્ત જોડ કઈ રીતના લેવાની? તો એકદમ ઈઝી છે. 38 એની સામે શું છે? 0. 40 એની સામે 3. 42 એની સામે 5. 44 એની સામે 9. 46 એની સામે શું છે? 14. 48 ની સામે 28. 50 ની સામે 32 અને 52 ની સામે 35. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્રમયુક્ત જોડ લઈ લેવાની. બરાબર? હવે આપણે ઓજીવ દોરીશું. તો ઓજીવ દોરવા માટે સૌ પ્રથમ આલેખ પત્ર ઉપર જ ઓજીવ દોરવાનો આગ્રહ રાખવાનો. મેં તમને પહેલા જ કીધું હતું. તો સૌથી પહેલા તો આપણે ક્રમયુક્ત જોડ લખી દઈશું બધી. બરાબર? તો પહેલા તો ક્રમયુક્ત જોડ લખી દઈએ જેટલી પણ હતી એટલી. 38 0 40 3 42 5 44 9 46 14 48 28 50 32 52 તો 35. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલા ક્રમયુક્ત જોડ લખી દેવાની. પછી અક્ષ દોરી દેવાના બંનેના. તો પહેલા અક્ષ દોરી દઈએ. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર શું લઈશું? એક્સ અક્ષ ઉપર ઉધ્વસીમા લઈશું. એક્સ અક્ષ ઉપર શું લઈશું? ઉધ્વસીમા. ઉધ્વસીમામાં શું આપ્યું છે? વિદ્યાર્થીઓનું વજન. શું આપ્યું છે? વિદ્યાર્થીઓનું વજન. શેમાં આપ્યું છે? કિલોગ્રામમાં. બરાબર? વાય અક્ષ ઉપર લઈ લઈશું. વાય અક્ષ ઉપર સંચય આવૃત્તિ. શું લઈશું? સંચય આવૃત્તિ. હવે એક્સ અક્ષ ઉપર આપણે ક્રમયુક્ત જોડ લઈશું. તો પહેલા 38 40 42 44 એટલે બે ના વચ્ચે અંતરાલ છે. શરૂઆત ક્યાંથી થાય છે? 38 થી. તો શરૂઆત આપણે 38 થી થાય છે. તો બાકીના બધા શેમાં આવશે? તો અહીંયા આપણે યાર એક કિંક દર્શાવી દઈએ. બરાબર છે? આ રીતે એક કિંક દર્શાવી દઈએ. હવે શરૂઆત કરો 38 40 42 કિંક એમ દર્શાવીએ તો તમને ખબર પડી જ ગઈ હશે. 44 46 48 50 52
અને અહીંયા 0 3 5 મોટામાં મોટું કેટલું છે અહીંયા 35, તો 35 સુધી જવું છે તો આપણે 5 10 15 20 25 30 અને 35, 5 10 15 20 25 30 35. હવે 38 ક્યાં છે? જો પહેલી જોડ 38 0 તો અહીંયા જ આવશે બરાબર. બીજી જોડ 40 અને 3 તો 40 અને 3 તો 40 1 2 અને 3 તો અહીંયા આવશે. 42 5 તો 42 અને 5 એટલે અહીંયા આવશે. 44 અને 9 44 અને 9 તો 9 અહીંયા આવે. 46 14 46 14 48 અને 28 28 એટલે 25 પછી 3 1 2 3 28 આવી જાય અહીંયા. 26 27 28 50 32 50 અને 32 તો અહીંયા 30 છે 31 અને 32 અને 52 અને 35 તો 52 અને અહીંયા 35. હવે આને જોડી દઈએ. તો આ વિદ્યાર્થી મિત્રો થઈ ગયો થી ઓછા પ્રકારનું ઓજાયું. શું થઈ ગયું? ઓજીવ અથવા ઓજાયું. બરાબર. હવે આપણને શું કહે છે? તમારે જો આલેખ ફરીથી જોવું હોય તો જોઈ લો. બરાબર. પોઝ કરીને જોઈ લો અને જાતે દોરવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ જોઈ લીધો. હવે આપણને શું કહે છે કે આના ઉપરથી શું શોધો? તો આના ઉપરથી મધ્યસ્થ શોધો એવું કહે છે. તો મધ્યસ્થ શોધવા માટે પહેલા તો શું આપ્યું છે જુઓ. મધ્યસ્થ શોધવા માટે પહેલા અહીંયા જોઈ લો. તમને ટોટલ આવૃત્તિ કેટલી આપી છે? ટોટલ આવૃત્તિ કઈ હોય? તો આ છેલ્લી જે હોય એને કુલ આવૃત્તિ કહેવાય. તો કુલ આવૃત્તિ કેટલી આપી છે? કુલ આવૃત્તિ આપી છે 35. એટલે n બરાબર કેટલા છે? 35. તો n ભાગ્યા 2 કરો. 35 ભાગ્યા 2 તો કેટલા થાય? 17.5. ખ્યાલ આવે છે? શું કરવાનું? કુલ આવૃત્તિ કેટલી આપી છે? 35. તો n બરાબર 35. n/2 35 ભાગ્યા 2 તો 17.5. હવે આપણે થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ દોરીને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ દોરવાની જરૂર નથી. મધ્યસ્થ આપણે ડાયરેક્ટ પણ શોધી શકીશું. મેં પહેલા દાખલામાં તમને બંને ટાઈપના આવૃત્તિ વિતરણ દોરાયા હતા. કેમ? કારણ કે પહેલો દાખલો હતો એટલા માટે. તમને બંને પ્રકારના આવૃત્તિ વિતરણમાં ખ્યાલ આવી જાય એટલા માટે. હવે આપણે ખાલી થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ પરથી જ મધ્યસ્થ શોધી શકીશું. ધ્યાન શું રાખવાનું? પહેલા ટોટલ આવૃત્તિ કેટલી છે? 35. 35 તો છે જ. છેલ્લી જે હોય ટોટલ આવૃત્તિ કહેવાય. થી કરતા ઓછું છે એટલે અહીંયા જે આવે એ ટોટલ આટલી જ હોય. તો આ 35 છે. n બરાબર 35 થાય. n/2 2 વડે ભાગો. 35 ભાગ્યા 2 એટલે 17.5. હવે વિદ્યાર્થી મિત્રો n/2 આપણે કેટલા મળ્યા? 17.5. તો 17.5 ક્યાં જોવાના? y અક્ષ પર જોવાના. તો y અક્ષ ઉપર 17.5 ક્યાં આવે? જો આ 15 આ 16 આ 17 અને 17 ને 18 ની વચ્ચે આવશે 17.5. તો 17.5 ક્યાંક અહીંયા આવશે. અહીંયાથી આપણે એક સમક્ષિતિજ રેખા દોરી દેવાની. સમક્ષિતિજ રેખા દોરી દેવાની અને જ્યાં એ આલેખ આપણે જે છે એને આપણે અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી એક ઊભી રેખા એટલે કે શિરોલંબ રેખા દોરી દેવાની. આ શિરોલંબ રેખા હવે કોને છેદશે? x અક્ષને છેદે. બરાબર છે. તો અહીંયા આપણને શું મળ્યું? જુઓ આ 46 અને અહીંયા આવે આ જુઓ અહીંયા 46 અને અહીંયા આ છે 47 છે. તો અહીંયા શું આવે? 46.5 આવશે. તો અહીંયા જ્યાં છેદે ત્યાં શું મળ્યું આપણને? અહીંયા 46.5 મળે. તો આ કહેવાય મધ્યસ્થ. શું કહેવાય? મધ્યસ્થ. ફરીથી એકવાર n/2 કેટલા આવ્યા? n/2 આવ્યા 17.5. તો 17.5 ક્યાં આવે? જો આ 15 આ 16 આ 17 અને 17 અને 18 ની વચ્ચે 17.5 આવશે. 17.5 થી આપણે એક આડી રેખા દોરી દેવાની. આ આલેખને જ્યાં છેદે ત્યાંથી પાછી એક ઊભી લાઈન દોરવાની. આ ઊભી લાઈન x અક્ષને જ્યાં છેદે
ત્યાં આપણે આનું રીડિંગ લેવાનું. આ રીડિંગ કેટલું આવ્યું? 46.5. અને એને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ શોધી શકાય. તો માટે મધ્યસ્થ m બરાબર 46.5. તો આ મળી ગયો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ. હવે આ મધ્યસ્થ આપણે આલેખની રીતે શોધેલો છે. હવે આપણે એને સૂત્રની રીતે શોધવાનું અને પછી બંનેનો જવાબ ચકાસવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એને સૂત્રની રીતે શોધીશું. બરાબર? તો સૂત્રની રીતે આપણે કઈ રીતના શોધીશું? તો જો સૌથી પહેલા તો આપણે ટેબલ બનાવી દઈશું. તો પહેલા એક ટેબલ બનાવી દઈએ. હવે આ જે આવૃત્તિ વિતરણ આપ્યું હતું કેવું હતું? થી ઓછા પ્રકારનું હતું. એને આપણે પહેલા સાદા આવૃત્તિ વિતરણમાં ફેરવી દઈએ. તો અહીંયા શું આવે? વર્ગ. અહીંયા શું લખવાનું? વર્ગ. અહીંયા શું આવે? આવૃત્તિ. અને અહીંયા આવે સંચય આવૃત્તિ. આટલી વસ્તુ લખી દેવાની પહેલા. સંચય આવૃત્તિ એટલે CF. હવે જુઓ 38 થી ઓછા હતા. કેટલા હતા? 38 થી ઓછા. હવે આપણે શરૂઆત કરીએ 38 થી ઓછા. તો 38 થી ઓછા કેટલા છે? ચોપડીમાં રકમ જોજો, કારણ કે હવે રકમ છે નહીં મારી જોડે. જો આ રીતે 38 કરતા ઓછું તો એ કેટલા છે? 0. તો 38 કરતા ઓછું 0 છે. હવે આપણે 0 છે તો આને ગણતરીમાં ના લઈએ તો પણ ચાલે આમ તો. 38 કરતા ઓછું એટલે આપણે જો આનું આગળનું લખવું હોય 38, 40, 42, 44, 46, 48, 50, 52. 38 ની આગળ કેટલા આવે? 36 આવે. તો આપણે એક વર્ગ લખી શકીએ 36 થી 38. 36 થી 38 અને એમાં શું આવે? 0. પછી 38 થી 40 અને 0 અને અહીંયા 3 છે. તો 0 અને 3. હવે 3 માંથી તમે 0 બાદ કરો તો 3 જ આવવાના. તો 3 માઇનસ 0. 38 માંથી 38 થી 40 3 માઇનસ 0 તો 3 જ આવે. બરાબર? 42 થી 40 સોરી 38 થી 40 40 થી 42 હવે. તો એમાં શું આવે? 5 માંથી કેટલા બાદ કરવા પડશે? 3 બાદ કરવા પડશે. 5 માઇનસ 3. 40 થી 42 5 માંથી 3 જાય તો 2. પછી 42 થી 44 9 માંથી 5 જાય તો 4. 42 થી 44 બરાબર ને? અને 9 માઇનસ 5 એટલે કેટલા આવે? 4 આવે. પછી છે 44 થી 46 14 માંથી 9 બાદ કરવાના. તો 44 થી 46 46 થી 48 આવશે. 48 થી 50 અને 50 થી લાસ્ટમાં 52 આવે. તો 44 થી 46 44 થી 46 14 માંથી 9 જાય તો 5. 14 માંથી 9 જાય તો 5. 46 થી 48 28 માંથી 14 જાય તો 14 આવે. 48 થી 50 32 માંથી 28 જાય તો 4 આવે. અને 50 થી 52 35 માંથી 32 જાય તો 3 આવે. અને સંચય આવૃત્તિ તો 0 0 માં 3 ઉમેરો તો 3 3 વત્તા 2 5 5 ને 4 9 9 ને 5 14 14 વત્તા 14 28 28 ને 4 32 32 ને 3 35. અહીંયા જે ટોટલ થતું હોય એ જ અહીંયા થવું જોઈએ. આ તો મધ્યસ્થનો દાખલો થઈ ગયો n બરાબર 35. હવે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનો દાખલો દરેકને આવડે જ છે. સૌથી પહેલા શું કરવાનું? n બરાબર 35 તો n/2 એટલે 35 ભાગ્યા 2 તો કેટલા આવે? બધાને ખબર જ છે 17.5. હવે વિદ્યાર્થી મિત્રો 17.5 જોવાના આપણે. તો 17.5 શેમાં હોય? જો 14 માં તો હોય નહીં, તો શેમાં હોય? 28 માં જ હોય. તો આ જે 28 જે સંચય આવૃત્તિ છે બરાબર એમાં સમાયેલા હશે. તો એ કયા વર્ગમાં સમાયેલા હોય? બરાબર 46 થી 48 માં હોય. કારણ કે 28 માં હોય તો 28 નો વર્ગ કયો? 46 થી 48. તો અહીંયા લખી દેવાનું મધ્યસ્થ વર્ગ થાય 46 થી 48. હવે આને શું કહેવાય? અધસીમા એટલે કે L બરાબર 46. બરાબર. ચલો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F F બરાબર 14. CF એટલે આના આગળના વર્ગની આવૃત્તિ CF બરાબર પણ 14. બરાબર છે. અને વર્ગ લંબાઈ તો 36 થી 38 38 થી 40 એટલે 2 થાય.
હવે મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. l કેટલા છે 46, n/2 કરો 17.5, cf 14, f 14 ગુણ્યા h છે 2, 2 સિત્તા 14, 46 પ્લસ 17.5 માંથી 14 જાય તો 3.5 ભાગ્યા 7. આનો છેદ ઉડાડો 7 પંચા 35 એટલે કે 0.5, 46 વત્તા 0.5 એટલે 46.5. તો મધ્યસ્થ કેટલો આવ્યો 46.5. તો બંને રીતે આલેખની રીત કરી ઓજીવ તો એમાં પણ મધ્યસ્થ કેટલો આવ્યો 46.5 અને સૂત્રની રીત કરી તો એમાં પણ મધ્યસ્થ કેટલો આવ્યો 46.5. તો બંને રીતે 46.5 જવાબ આવ્યો. એટલે આ શું થઈ ગઈ એની ચકાસણી. શું થઈ ગઈ ચકાસણી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલો ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરમાં ખબર પડી હશે અને આ રીતે આપણે નવા વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ.